બજેટની સભા હતી. વર્ષોની પ્રણાલિકા પ્રમાણે વડોદરા કોર્પોરેશનનું બજેટ જે લોકોના કામો કરવા માટે લોકોના હિતાર્થે જ્યારે સમગ્ર સભામાં સ્ટેન્ડિંગ કમિટીએ મૂક્યું હોય ત્યારે એની તંદુરસ્ત ચર્ચા થાય. એમાંથી કયા કયા કામો આપણે હાથ પર ધરવાના છે એ બાબતની ચર્ચા કરવાની હોય. ગઈકાલે પહેલો દિવસ હતો બજેટની ચર્ચાનો. ચેરમેનશ્રીએ જેવી સ્પીચ આપી તો આખો દિવસ સત્તા પક્ષના કોર્પોરેટરોએ વધામણા આપીને આખો દિવસ પૂરો કર્યો. સાંજની સભામાં જ્યારે આશીષભાઈ જોશી 15 નંબરના કોર્પોરેટર છે એમના દ્વારા ખોટા થયેલા ખર્ચા બાબતે એમણે આંકડાકીય માહિતી આપવાની ચાલુ કરી કે એમણે તિરંગાનું અપમાન કર્યું, તમે તિરંગાનો હિસાબ કેમ માંગ્યો, અપમાન કર્યું તમે, એમ કરીને સૂત્રોચ્ચારો કરીને એ સભા બંધ કરી દીધી. એ જ રીતે આજે સવારમાં જ્યારે સભા ચાલુ થઈ ત્યારે જો વિપક્ષને હંગામો કરવો હોત તો કમિશનર પોતે હાજર નહોતા રાખ્યા. આ લોકોએ જ એમને ખબર હતી કે કમિશનર શ્રી હાજર નહીં રહે તો વિપક્ષના કોર્પોરેટરો હોબાળો કરશે, પણ અમારે હોબાળો નહોતો કરવો, અમારે સભા ચલાવી હતી. એટલે કમિશનર શ્રી હાજર નહોતા છતાં પણ ડેપ્યુટી કમિશનરના નેજા હેઠળ અમે આ સમગ્ર બજેટની સભાની ચર્ચા શરૂ કરી. ચર્ચાની અંદર આ લોકોને એનકેન પ્રકારે એમના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના આદેશ પ્રમાણે 1.5 દિવસમાં આ સભા બંધ કરી દેવાનું લોકોની વાતો અમે સાંભળેલી હતી કે આ વખતે તમને બોલવા નહીં દેવામાં આવે, એમના પક્ષનો આદેશ છે. અમે પ્રેસ મીડિયામાં પણ એ વાતથી વાંચ્યું હતું, જોયું હતું. એ પ્રમાણે જ એમણે મારી વાત પૂરી થાય નહીં એ પહેલાં હંગામા કર્યા કે 2 કલાકથી તમે બોલો છો. અમે કીધું કે એક પણ વાત જો પ્રજા હિતની હોય તો તમે ના સાંભળો. તો પ્રજાના હિતની જ્યારે ચર્ચા થતી હોય તો 2 કલાક નહીં 2 દિવસ પણ સાંભળવા પડે. અમારા પક્ષના નેતા આદરણીય ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાહેબનું કહેવું હતું કે તમે ના બોલશો, તો હું એવું એલાન કરીને બંધ થવા જાઉં છું કે ભાઈ હું અમારા પક્ષના નેતાના આદેશ પ્રમાણે મારી વાણીને વિરામ આપું છું. એ પહેલાં મેયરશ્રીએ તમામ કામો હાથ ઉપર લઈ લીધા. ઈશારામાં જ આ બધા કામો એમણે હાથમાં લઈ લીધા અને તમામ કામો એકી ઝાટકે એમણે મંજૂર કર્યા અને બજેટને બહાલી આપીને સભા બંધ કરી દીધી. અમારા 2 સાથી કોર્પોરેટર શ્રીઓ જહાભાઈ ને હરીશભાઈ બોલવા ઊભા થયા તો એમને સસ્પેન્ડ કરી દીધા. પછી સાથે સસ્પેન્ડ કરી દીધા. ઓ બેન, તમે મેયર છો, સૌથી કલંકિત બોર્ડ, 2005થી અહીંયા બેસું છું, સૌથી કલંકિત બોર્ડ આ 2.5 વર્ષમાં રહ્યું. તમારા મેયર કાર્ડ દરમિયાન 12 બાળકો અને 2 શિક્ષિકાઓ નિર્દોષ હતા. એ લેક ઝોનમાં ડૂબીને મરી ગયા અને તમે એવું નિવેદન આપ્યું કે સેલ્ફી લેવા ગયા અને નાવડી ડૂબી ગઈ. આજે તમે એમના ત્યાં ખબર અંતર પૂછવા પણ નથી ગયા. એમને ન્યાય અપાવવાની વાત તો દૂર રહી. એક વ્યક્તિ તમારા પૂર્વજોનો અહીંયા પાણીની પોકાર સાથે આવ્યા અને પાણી તો ના મળ્યું પણ એમનો જીવ ગયો. કેટલાય ગટરો ખુલ્લીમાં પડીને મરી ગયા. પૂર 1 મહિનામાં 3 વાર આવ્યું. તમે કયા પૂરની અંદર લોકોની વારે ગયા? અને લોકો બિચારા આર્થિક, શારીરિક, માનસિક રીતે હતાશ થયા. લોકોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન ભોગવ્યું અને લોકો કેટલાય 8 થી 10 જણા એ પૂરની અંદર વરસાદી ચેનલોમાં ફસાઈને કે ગટર લાઈનમાં ફસાઈને મરી ગયા. સંવેદના જ્યાં બતાવવાની હતી ત્યાં બતાવવા તો ગયા નહીં, પણ આ સભા લોકોના હિતમાં ચાલવા દેવાની હતી ત્યાં હિટલર શાહીનું વલણ અપનાવીને પોતાના પાવરનો ઉપયોગ કરીને આ સભા તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી. 7 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા. આ લોકશાહીનું ખૂન છે. પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં અને પ્રેસ મીડિયા ચોથો સ્તંભ છે, જાગીર છે. અને પ્રેસ મીડિયાને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને જણાવવા માંગુ છું
કે પ્રેસ મીડિયાએ ચોથી જાગીર છે ને પ્રેસ મીડિયા ઉપર એક પ્રતિબંધ મુકાવાનો. એક મહિલા મીડિયા કર્મી એને આ કોર્પોરેશનમાંથી આઉટ કરી દેવાનું કામ પણ આ બેને કરેલું. અને આજે અમને એ આદેશ કરે કે તમે બેસી જાઓ, તમારે બોલવાનું નહીં, તો અમે કેમ બેસી જઈએ? અમે પ્રજાના હિતમાં વાત કરતા હતા. એટલે એમણે હિટલર શાહી વલણ અપનાવીને આ સભા એમના આયોજન પૂર્વકનું જે કાવતરું હતું કે અમે 1.5 દિવસની અંદર સભા બંધ કરી દઈશું. મારી જગ્યાએ કોંગ્રેસના અન્ય કોઈ કોર્પોરેટર બોલ્યા હોત અથવા તો અપક્ષ કોર્પોરેટરો બી 2 છે એ બોલ્યા હોત તો એમના નક્કી પ્લાન પ્રમાણેનું આજે થવાનું હતું એ એમણે કર્યું છે.